નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં કોમર્સમાં નામાના મૂળ તત્વોમાં ભાગ 1 અને એમાં પહેલું જ પ્રકરણની ચર્ચા કરી રહ્યા છે, હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. તો એમાંનો બીજો પાર્ટ એટલે પારિભાષિક શબ્દોની ચર્ચા કરવી છે. પારિભાષિક શબ્દો મિત્રો ના આવડે તો નામું આવડવું અશક્ય વાત છે. એટલે એમાંના આગળના પારિભાષિક શબ્દો લેણદારો, દેવાદારો, લેણી હુંડી અને દેવી હુંડી મોસ્ટ આઈએમપી પારિભાષિક શબ્દો છે મિત્રો, સમજી લઈશું. કેમ કે આ એવા પારિભાષિક શબ્દો છે જેના 2 થી 3 નામ છે અને જ્યારે આપણી જોડે દાખલો આવે છે ત્યારે એના મેન નામ કરતા જે બીજા નામો છે એ નામથી દાખલામાં એ આપવામાં આવે છે. એટલે નહીં સમજીશું તો દેવાદાર લેણદાર સમજાશે અને લેણદાર દેવાદાર સમજાશે તો દાખલો ખોટો પડશે. એટલે અહીંયા બધી વાતોને સમજી લઈશું. તો લેણદાર કોને કહેવાય? ખાસ ધ્યાન મિત્રો કે મારા ગામમાં નાની અમથી દુકાન છે કરિયાણાની, રેડી, અને એ કરિયાણામાં હું બાજુના બીજા બજારમાંથી માલ લાવ્યો છું કોઈકની જોડેથી 20,000 રૂપિયાનો. પૈસા મેં આપ્યા નથી, ખાસ ધ્યાન. 20,000 રૂપિયાનો માલ લાવ્યો છું ગામમાં વેચાણ કરવા માટે, પૈસા મેં આપ્યા નથી. તો જેની જોડેથી હું માલ લાવ્યો છું એ ઉધાર લાવ્યો છું અને ઉધાર આપનાર વ્યક્તિ એ મારી જોડે પૈસા માંગે છે, એટલે હું એનો દેવાદાર બન્યો છું. ખાસ હું એનો દેવાદાર બન્યો છું અને એ મારો લેણદાર બન્યો છે. ખાસ જેણે મને ઉધારે માલ આપ્યો છે એ મારો લેણદાર બન્યો છે. એનું બીજું નામ છે વેપારી અથવા તેને દેવું પણ કહેવાય. અને હું એનો દેવાદાર બન્યો છું અને દેવાદાર એટલે ગ્રાહક અને ગ્રાહકનું બીજું નામ છે લેણું. મારે એને પૈસા આપવાના છે અને એને મારી જોડથી પૈસા લેવાના છે. તો વેપારી, લેણદાર કે દેવું આ ત્રણ એક જ શબ્દ છે. દેવાદાર, ગ્રાહક કે લેણું આ એક જ શબ્દ છે, રેડી. એટલે વ્યાખ્યા એની એવી રીતે થાય કે વેપારી પાસેથી ઉધાર માલની ખરીદી કરવાથી ચૂકવવા પાત્ર રકમના સરવાળાને લેણદારો કહેવામાં આવે છે મિત્રો. ત્યારબાદ ખાસ ધંધામાં આપણે ઉધાર માલ જેની જોડથી ખરીદ્યો છે એને રિટર્ન કરવાના, એને લેણદારો કહેવાય. પણ એના સિવાયના વ્યક્તિઓ હોય એને અમુકવાર આપણે અબીને પછી આપીશું, મહિના પછી આપીશું, 2 મહિના પછી આપીશું એવો વાયદો કરતા હોય તો લેણદારો સિવાય જેને આ રીતના વાયદા થાય છે એને ચૂકવવા પાત્ર બાકી કહેવાય. કે ધંધાએ લેણદાર સિવાયની વ્યક્તિઓને ચૂકવવા પાત્ર રકમના સરવાળાને ચૂકવવા પાત્ર બાકી પેયેબલ્સ જે છે એ કહેવામાં આવે છે. એટલે કે પગાર ચૂકવવાનો બાકી હોય, મજૂરી ચૂકવવાની બાકી હોય, ભાડું ચૂકવવાનું બાકી હોય કોઈને, તો એ બધું જે છે એ ચૂકવવા પાત્ર બાકીમાં આવે છે. હવે દેવાદારો એટલે શું? દેવાદારોને અંગ્રેજીમાં મિત્રો ડેપ્ટર્સ કહેવાય. દેવાદાર એટલે શું? તો કે વેપારી દ્વારા, આપણે સમજ્યા, વેપારી દ્વારા ઉધાર માલનું વેચાણ કરવાથી, ખાસ ઉધાર માલનું વેચાણ કરવાથી મળવાપાત્ર રકમના સરવાળાને દેવાદાર કહેવામાં આવે છે. પેલો જે વેપારી હતો એના માટે હું દેવાદાર છું. કેમ કે એણે પોતાના માલનું ઉધાર વેચાણ મને કર્યું છે, એટલે હું એના માટે દેવાદાર છું અને મારા માટે એ લેણદાર છે, રેડી. તો વેપારી દ્વારા ઉધાર માલનું વેચાણ કરવાથી મળવાપાત્ર રકમના સરવાળાને દેવાદારો કહેવામાં આવે છે. જેમાં ચૂકવવા પાત્ર બાકી હોય એમાં મળવાપાત્ર બાકી એટલે કે રિસીવેબલ્સ. ખાસ દેવાદારો સિવાયની વ્યક્તિ પાસેથી આપણે પૈસા લેવાના હોય તો એને મળવાપાત્ર બાકી કહેવામાં આવે છે. તો કે મળવાપાત્ર બાકીમાં દેવાદારોનો સમાવેશ થતો નથી, એના સિવાય. બરાબર, ભાડું મળવાનું બાકી છે, દલાલી મળવાની બાકી છે, કમિશન મળવાનું બાકી છે, તો એ આમાં આવશે. ત્યારબાદ મિત્રો લેણી હુંડી સમજી લઈશું. મોસ્ટ આઈએમપી વાત છે. ખાસ અભી હું 20,000 રૂપિયાનો માલ ત્યાંથી લઈ આવ્યો તો એ ઉદાહરણને પકડીએ. હવે એ 20,000 રૂપિયાનો માલ મેં ત્યાંથી લીધો તો મેં કીધું હતું કે 1 મહિનામાં તમને પૈસા ચૂકવી દઈશ, રેડી. પણ મેં પૈસા ચૂકવ્યા નહીં. એને રાહ જોઈ કે એને કોઈ પ્રોબ્લેમ આવી ગયો છે તો એને નહીં ચૂકવ્યા. 2 મહિના થઈ ગયા, 3 મહિના થઈ ગયા, 4 મહિના થઈ ગયા, 5 મહિના થઈ ગયા, પૈસા આયા નહીં. પછી પેલો વેપારી જે છે એ થોડો કંટાળશે અને પછી એક દસ્તાવેજી નિર્ણય લેશે. અને દસ્તાવેજી નિર્ણય એટલે કેવો નિર્ણય? ખાસ ધ્યાન, એવો મારી જોડે કેટલા માંગતો હતો? 20,000 રૂપિયા. પછી वो મને કહેશે કે
કે હું તારી ઉપર લેણી હુંડી લખું છું, એમાં લખ્યું છે કે 1 મહિનામાં તું મને આ પૈસા ચૂકવી આપીશ. એટલે લખી કોણે? વેપારી. અને કોને આપશે? જેની જોડે માંગે છે એને. અને એમાં નિશ્ચિત તારીખ પર લખે છે કે આ તારીખે મને પૈસા મળી જવા જોઈએ. અને પેલો એક કાગળિયા ઉપર સહી કરે છે કે હા ભાઈ આ તારીખે તને પૈસા મળી જશે અને રિટર્ન મોકલાવે છે. પેલા કાગળિયું એક જ છે, ખાલી સહી કરીને પાછું મોકલાવે છે. સમજી લઈએ. એ આ વેપારી છે, સમજીશું. અને બી છે એ કોઈ ગ્રાહક છે. રેડી? તો એ પૈસા માંગે છે બી જોડે ખાસ, અને એ હુંડી લખે છે. તો લખે છે કોને? બી ને લખે છે ત્યારે એ હુંડી લેણી હુંડી કહેવાય. કેવી હુંડી કહેવાય મિત્રો? લેણી હુંડી. આ ભાઈ એની ઉપર સહી કરે છે અને એ જ હુંડી સહી કરીને રિટર્ન અહીંયા મોકલાવે છે ત્યારે એ હુંડી દેવી હુંડી બને છે. ખાસ એટલે લેણદારોમાંથી જે છે એ દેવી હુંડીનો જન્મ થાય છે. લખનાર માટે લેણી હુંડી અને સ્વીકારનાર માટે દેવી હુંડી. તો આ સમજી લઈશું મિત્રો ફરીથી. લેણી હુંડી એ લેખિત દસ્તાવેજ છે. પછી મહિના પછી જો એ પૈસા ના આલે તો એની ઉપર હું કાયદાકીય રીતે શું કહેવાય એક્શન લઈ શકું છું. ત્યારબાદ તેના બે પક્ષકારો હોય છે. એક હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર. હુંડી લખનાર ભવિષ્યની નિર્ધારિત તારીખે નાણાં મળી જશે એવો અધિકાર ધારણ કરે છે. હુંડી લખનાર માટે તે લેણી હુંડી છે. દેવી હુંડીની સ્વીકારનાર માટે એ દેવી હુંડી છે. અને હુંડી સ્વીકારનાર ભવિષ્યની નિર્ધારિત સમયે પૈસા ચૂકવવાનું વચન આપે છે કે આ તારીખે તમને તમારા પૈસા મળી જશે. દેવી હુંડી લેણદારમાંથી ઉદ્ભવે છે. ખાસ ધ્યાન. તો હવે આ બધું શું છે? દેવું છે કે મિલકત છે એ પણ સમજી લઈએ. તો લેણદાર છે એની તો વાત કરી. લેણદાર એ આપણું દેવું છે. પાકા સરવાળામાં મૂડી દેવાના ટાઇટલ હેઠળ જ્યારે આપણે પાકું સરવાળું ભણીશું ત્યારે આવશે ચાલુ દેવામાં ટાઇટલ હેઠળ લેણદારો ચાલુ દેવામાં આવશે. ત્યારબાદ ચૂકવવા પાત્ર બાકી પણ ચાલુ દેવામાં આવશે. દેવાદારો. ખાસ દેવાદારો એ આપણી ચાલુ મિલકત છે. એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતોના ટાઇટલ હેઠળ દેવાદારો આવશે. રેડી? દેવાદારોની સાથે સાથે લેણી હુંડી પણ જે છે તો કે એ પણ આપણી મિલકત છે. ત્યારબાદ દેવી હુંડી છે એ આપણું દેવું છે. આપણે પૈસા આપવાના છે તો દેવી હુંડી એ દેવું છે અને મળવાપાત્ર બાકી આ પણ આપણી મિલકત છે. આ સમજી લઈશું મિત્રો. એટલે આ ખૂબ જ અગત્યનું છે. ફરીથી લેણદારોને વેપારી પણ કહેવાય, દેવું પણ કહેવાય અને લેણદારો પણ કહેવાય. દેવાદારને ગ્રાહકો કહેવાય અથવા તો લેણું પણ કહેવાય. રેડી? એટલે આ યાદ રાખીશું અને વ્યવસ્થિત પ્રકારે સમજીશું અને વ્યવસ્થિત અને લખીને તૈયાર કરીશું તો જ યાદ રહેશે. એટલે રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.